આજે મતદાનનો દિવસ છે અને વહેલી સવારથી જ મતદાન મથકો પર મતદારો મતદાન કરવા માટે પહોંચ્યા છે। તેવામાં અલકાપુરી સ્થિત MK હાઈસ્કૂલ કે જ્યાં મતદાન કરવા માટે આવેલા મતદારોમાં નારાજગી જોવા મળી છે અને તેઓએ રોષ ઠાલવ્યો છે। તેમણે કહ્યું કોઈ પણ પ્રકારની સુવિધા નથી। જે કર્મચારીઓ અહીં મતદાન કરાવવાની કામગીરી કરી રહ્યા છે તેમને સમજ નથી પડતી તેવા પણ આક્ષેપ મતદારો દ્વારા કરવામાં આવ્યા છે। કેટલાક મતદારો તો ખૂબ ઉત્સાહ સાથે મતદાન કરવા માટે આવ્યા હતા પરંતુ મત આપ્યા વગર જ પાછા ફર્યા છે। સાથે જ ઘણા બધા મતદારો એવા આક્ષેપ પણ કર્યા છે કે અમે મત આપવા માટે પહોંચ્યા છે પરંતુ અમારા વિસ્તારના એક પણ ઉમેદવાર હજુ સુધી જોવા સુદ્ધા નથી આવ્યા। અહીંયા કેવા પ્રકારની સુવિધા છે, શું યોગ્ય રીતે મતદાનની પ્રક્રિયા ચાલી રહી છે કે નહીં એ જોવા પણ જ્યારે ઉમેદવારો ન આવ્યા હોય તો પછી અમે આવા ઉમેદવારોને મત કેમ આપીએ? આ આક્રોશ મતદારોમાં જોવા મળ્યો છે। સિક્કાનગર સોસાયટીમાંથી કમ્પ્લેન અમને કોઈ જાતની મતલબ ઇન્ફોર્મ કર્યા નથી કે તમને આ વ્યક્તિ ઊભા છે, આ વ્યક્તિને તમારે વોટ આપવાનો છે કે ગમે તે મતલબ અમને આપજો। એ તમે લોકો ખાલી બસ અમારી ફરજ બી એમની કોઈ ફરજ અત્યારે ફરજ નથી બજાવતા તો પછી શું ફરજ બજાવવાના? મોદીના નામે મોદીના નામથી બધા એ લઈ અને આવી જવાના, રાતોરાત કરોડોપતિ બધાને થવું છે। અમે ટાઈમ વેસ્ટ કરીને આવીએ છીએ। અમે અમારો ટાઈમ સિનિયર સિટીઝન છે, અમને એવી એ નથી કે તમે અમને લઈ જાઓ કે લાવો, અમે એટલી તો કેપેબલ છે પણ તેનો અર્થ એવો નહીં કે અમને ઇન્ફોર્મ જ ના કરે। અહીં બાજુમાં વડીવાડી ગામમાંથી કોઈક ઊભું છે, અમને નથી ખબર કોણ છે, તે જોયા પણ નથી તો શું એનો અર્થ શું? કોઈ પણ પાર્ટીનો વ્યક્તિ જ નથી આવ્યો। અમે અમારું મતલબ અમારી મતની વેલ્યુ છે અમને અત્યાર સુધી તો કેવું બની આમ એ કરીને અમે આવતા હતા। પહેલાં તો જાતે ઢોલ નગારા લઈને દોડતા હતા, હવે આ શું મન થાય? મનમાંથી ગુસ્સો નીકળે છે આ કેવી રીતે? અને આ અત્યારે કામ નથી કરી રહ્યા તો પછી શું કામ કરવાના? કશું જ કરવાનું નથી, ખાલી મોદીને શીલાબેન શાહ આપવા આવ્યો છું પણ આમાં કોઈ વ્યવસ્થા નથી એટલે મારે દુઃખથી કહેવું પડે છે કે હું વોટ આપ્યા વગર પાછો જાઉં છું। દર વખતે અહીંયા જ અમે આપીએ છીએ વોટ। કેટલી તકલીફો છે? તકલીફો તો 2 વખત એમને કીધું, આ રૂમમાં પૂછી લો, પહેલા રૂમમાં પૂછી લો, પૂછ્યા પછી હમણાં કહે છે કે અહીંયા નથી તો ત્યાં વડીવાડીમાં જોઈ લો, અને વડીવાડીમાં ના હોય તો પછી ક્યાં જવાનું? પછી મારે મ્યુનિસિપલ કોર્પોરેશનમાં જવાનું। એમ સ્લીપ આપી નથી તમને? કોઈ કશું નથી, કોઈ જાણકારી નથી। જો ફક્ત આ મારું આધાર કાર્ડ લઈને આવ્યો પણ આ લોકો કહે છે કે કશું છે નહીં, કોઈ કશું આપી નથી શક્યું, નથી સ્લીપ આપતા, નથી કોઈ કોર્પોરેશનમાં કોઈ જવાબ આપતા નથી। અંદર ઇલેક્શન ઓફિસમાં અંદર પણ કોઈ વોટ આપ્યો મેં મારી જાતે દાદાગીરી કરીને વોટ લીધો, કાઢાયો એમનો નંબર, મેં કોઈ કાળો નંબર મારો। કોણ? કોઈ કશું જોવા નથી આવ્યું હજુ સુધી, અને અમારી હજારો કમ્પ્લેન છે પણ એનો એકેનો નિવેડો હજુ સુધી એ લોકો લાવી શક્યા નથી। અમારી માંગણી એ છે કે અમારી બધી જ મુશ્કેલીઓને એ લોકો નિવેડો લાવે। પહેલાં અમારી મુશ્કેલીઓનો નિવેડો એમને લાવવો પડશે, નહીં તો અમે ભવિષ્યમાં આ કોર્પોરેશનનું ટોટલી વહીવટ તંત્ર જ બંધ કરાવી દઈશું। તંત્ર જ બંધ કરાવી દઈશું, એ હકીકત છે। હવે